હે ભૂખો છું તો તું माशाअल्लाह बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे। एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं। मालूम आपको चल गया होगा, हम ट्रेन में बैठ चुके हैं, सर्दी के मौसम में पसीने से नहा रहे हैं और एक बार फिर से सूरत का हमारा सफ़र है। आप बने रहिए इस सफ़र में, उम्मीद है आपको इस सफ़र में हमारे साथ मज़ा आएगा। આપણે સુરત કેમ જતા છીએ તે જેવી રીતે મેં કીધેલું કે કુરિયર કંપનીમાં આપણે જોઈન્ટ થઈ ગયા છે, તો આજે બી આપણે ડિલિવરી કરવા જતા છે। આજે સુરત ડિલિવરી કરવાનો ઓર્ડર છે ને બસ આ જ કામ કરી શકીએ છીએ। સામાન એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવાનું, બીજા બહુ અઘરા કામો નહીં થાય મારાથી। મતલબ એક જાનવર જેવી રીતે સામાન એક જગ્યાથી બીજી જગ્યા મુંતકિલ કરે છે, હવે જાનવરનું નામ નહીં લેવાનું મેં, એવી રીતે ખાલી આ જ કામ હું કરી શકું છું, વજન ઉચકી શકું છું। ખેર, કામ જે બી કરતા હોય આપણે મુતમઈન રહેવું જોઈએ। બધા બહુ પ્રોફેશનલ નહીં બની શકે, આ બી એક કામ જ છે। બધા બુખારી શરીફ નહીં પઢાવી શકે, બધા કોઈ સ્કૂલમાં યા કોઈ કોલેજમાં લેક્ચરર નહીં બની શકે। કામ કોઈ બી હોય, તમારું દિલ મુતમઈન થવું જોઈએ। બીજા લોકોથી હંમેશા બીજા સાથે પોતાને નહીં હરખાવા જોઈએ, હંમેશા ખુશો ખુર્રમ રહેવું જોઈએ। એ જ આપણે દુઆ કરીએ। બહુ સારી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ વાંચી મેં કાલે, એક ભાઈ ઘરના બધી સાફ સફાઈનું કામ કરી રહેલો છે। એમાં એ કહે છે કે એમાં એ આ જ પોઈન્ટને ઉજાગર કર્યો છે કેપ્શનમાં કે ज़रूरी नहीं कि हर वक्त में वो प्रोफेशनल ने वो मालदार दिखाओ, वो खूबसूरत दिखाओ। बस जेवा भी छो तमे तेमां खुश रहवानी कोशिश करो। कनात पसंदी ने सब्र शुक्रनो वस्फ अपनाओ, ये ज असल है। खुशी ये नहीं कि लोगों ने तमे खुश देखाओ, खुशी ये है कि जेवी हालत में तमे छो तेमां तमे मुतमईन रहो। तो आ बात उजागर करी है हादी पटेल 14 नामनी एक इंस्टाग्राम आईडी पर। तमे इंस्टाग्राम पर ज़रूर जाओ ने ज़रूर आ कैप्शन ने आ पोस्ट जुओ ने पहली फुर्सत में इन्हें फॉलो करी दियो। सायण આપણે પહોંચી ગયા છે। સાયણમાં અડધી ટ્રેન પ્લેટફોર્મના બહાર ઊભી રહી છે। તો ઇન્ડિયન રેલવેઝથી ને પ્રશાસનથી મારી દરખાસ્ત છે કે આનું કંઈ હલ કરવામાં આવે। મોટી મોટી એજની ઓરતોએ ને સિટીઝન લોકોએ ઉતરવાનું હોય છે, તો આટલે પ્લેટફોર્મ અગર કેવી રીતે ઉતરે? લોકો ચાલીને આવે છે, મતલબ પોણી ટ્રેન બહાર છે। સાયણ સ્ટેશન પર હંમેશા આ પ્રોબ્લેમ રહી છે સુરત જતી વખતે। તો આપણે અવાજ ઉઠાવીએ છીએ કે આનો કોઈ હલ કરે ને કોઈ એની સારી સુવિધા આપે। તાપી નદી આપણે પાર્ક કરી નાખી છે ને સુરત સિટીમાં આપણે એન્ટર થઈ ગયા છે। એક અજીબ અપનાયતનો અહેસાસ દેવડાવે છે આ સિટી, આ શહેર। અલગ અલગ ભાષાઓને બોલવાવાળાને આના અંદર સમાવેલા છે ને બહુ પ્યારી મીઠી ભાષા બોલવાવાળી આ કોમ, એ લોકોને મળીને એ લોકોની વાતો સાંભળીને બી બહુ ખુશી થાય છે। દુઆ છે કે પોલિટિશિયનની પોલિટિક્સના નજર નહીં થઈ જાય। સુરત આપણે પહોંચી ગયા છે ને સ્પેશિયલ રિક્ષામાં આપણે આજે બેસી ગયા। એમ તો હું શું કહેવાય લોકલ રિક્ષામાં જાઉં છું, ચાલુ રિક્ષા જ નહીં કહેવાય છે, ખબર નહીં શું કહેવાય, જેમાં 10 રૂપિયા થાય છે ચાલીને। પણ આજે આપણા પાસે સામાન વધારે છે, સામાન બી ઉચકી લેતે, પણ આટલો બધો સામાન લઈને ઘરેથી રિક્ષામાં જતે તો બીજા યાત્રીઓને તકલીફ પડતે। તો આપણો આજે આ સફર થોડો મોંઘો થઈ ગયો, 60 રૂપિયા મોંઘો થઈ ગયો। 60 રૂપિયામાં તો 2 આલુપૂરી આવી જાય, કંઈ નહીં। હમણાં આપણને 70 રૂપિયામાં પણ
લઈ જાય છે. એમ 80 રૂપિયા થાય છે, પણ છૂટા આપણા પાસે નથી, 70 જ છે, તો એટલે 70 રૂપિયામાં લઈ જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણું ખાવાનું બી થઈ ગયું છે. આપણે પહોંચી ગયા છે, ને પનીર કુલચા આપણે ખાઈ લીધું છે. કુલચા નાન જેવું ને પનીરનું મસ્ત સાલન દબાવીને આપણે 3-4 કુલચા ખાઈ લીધા છે. અલ્હમ્દુલિલ્લાહ. લે ઓય લે આ ભાઈ બી ભૂખો છું, તો મારી વાર જોતો હું તો ખાવા સારું. હે ભૂખો છું તો તું? લે 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 માશાઅલ્લાહ. તો દોસ્તો, આપણે હમણાં નમાઝ પડવા મસ્જિદ અબ્બાસ આવેલા છે, શાહપુર, ને આટલે જ મદ્રેસો બી ચાલે છે, સૂફીબાગ ગુલશન-એ વસ્તાનવી. એટલે અમારા મોટા ભાઈ મૌલાના ઉબૈદુલ હઈ સાહેબ હિફ્ઝ ક્લાસની ખિદમત અંજામ દે છે, કુરાન મજીદની ખિદમત અંજામ દઈ રહેલા છે. મારો બી ડ્રીમ છે કે લાઈફમાં એક વખત ખાલી પણ પઢાવવું છે, મારે હિફ્ઝ ક્લાસ પઢાવવું છે. અલ્લાહ કરે કે આ સપનું મારું પૂરું થાય ને કોઈ વખત ખિદમતનો મોકો મળે, અલ્લાહ કબૂલ કરે. આ છે મસ્જિદ અબ્બાસ. દોસ્તો, તમારામાંથી કોઈ કુરાન મજીદ પઢવું હોય, કુરાન મજીદ સહી કરવું હોય, યા બીજી કોઈ બી દીની તાલીમ હાસિલ કરવી હોય ઓનલાઈન, તમે મદ્રેસામાં નહીં જઈ શકતા હો તો બી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મારાથી થશે તો હું જ પઢાવવા, ને અગર મારા પાસે ટાઈમ નહીં હોય યા મને લાગતું હોય કે હું આ નથી પઢાવી શકતો, તો મારા પાસે મદ્રેસામાં પઢાવતા ઉસ્તાદો સાથે બી મારો કોન્ટેક્ટ છે. ઇન્શાલ્લાહ એ તમને પઢાવી દે. તમે કોઈ બી કન્ટ્રીમાં આવો, કોઈ બી ટાઈમ તમે ચાહતા હો, તો અગર તમે પઢવા ચાહતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. લેડીઝ ટ્યુટર બી છે મારા પાસે, તો કોઈ લેડી દીની તાલીમ હાસિલ કરવા ચાહતી હોય તો એ બી કોન્ટેક્ટ કરી શકે છે. આપણો મદ્રેસામાં પઢાવતી આલેમાઓ સાથે બી આપણો કોન્ટેક્ટ છે. તો જે બી પડવું હોય મારા સાથે કોન્ટેક્ટ કરે. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર તમને જરૂર મળી જાય. આ છે, આ ભાઈ બી આટલે પડે છે, અબ્દાન સલ્લમહુ, ને एवं हिफ्स क्लास पढ़े से कितने पारे हो गए? 8 पारे हो गए. अभी मैं सवाल करता 8 पारों में से, लेकिन अभी टाइम नहीं है, मेरी ट्रेन का वक्त हुआ जा रहा है, वरना इनका इम्तिहान ले लेता मैं. ये है हाफिज़ अब्दान सल्लमहू इब्ने मौलाना उबैदुल हई साहब. चलो तो दोस्तों, एक बार ફરીથી આપણે રેલવે સ્ટેશન પર આવી ગયા છે. આપણી ટ્રેન તૈયાર છે, આપણે તૈયાર છે આપણા ગામ જવા માટે. ઉમ્મીદ છે તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે. માફ કરજો, આવા જ કોન્ટેન્ટ મળતા છે આજકાલ, તો આવા જ બતાવતા છીએ. આજે જે કંઈ કામ કર્યા આપણે તે તમારા હાથે શેર કર્યા. ને તો દોસ્તો, અલ્હમ્દુલિલ્લાહ આપણે ઘેરે પહોંચી ગયા છે. ને આ તમે જુઓ, અલ્હમ્દુલિલ્લાહ મંડપ બી બંધાઈ ગયો છે શાદીનો, બિલકુલ તૈયાર છે આપણે. ને ઇન્શાલ્લાહ શાદી થશે તો બહુ ખુશીનો મોકો છે. તમે બી ખૂબ દુઆઓમાં યાદ રાખો ને ખુશીમાં શરીક થાઓ. ઉમ્મીદ છે કે તમને આજનો આ વ્લોગ સારો લાગ્યો હશે. ખૂબ દુઆઓની દરખાસ્ત છે. પાછી મુલાકાત થશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.